હવે આપણે હેનરીના નિયમની ઉપયોગિતા જોઈશું. ઓકે, હેનરીના નિયમની ઉપયોગિતા. આગળના લેક્ચરની અંદર આપણે હેનરીનો નિયમ ભણ્યા અને એના એક્ઝામ્પલ પણ ગણ્યા. તો હેનરીના નિયમની ઉપયોગિતાની અંદર સૌથી પહેલું કે શેમ્પેન બિયર, બરાબર, શેમ્પેન બિયર, ઠંડા પીણા વગેરેમાં CO2 વાયુની દ્રાવ્યતા વધારવા માટે અહીં આપણે CO2 વાયુને ઊંચા દબાણે બંધ બોટલની અંદર ભરવામાં આવે છે, જેથી તેની ફ્લેવર જળવાઈ રહે છે. એટલે કે ફર્સ્ટ ઉપયોગ અહીં ઠંડા પીણા, સોડા વોટર, બિયર, શેમ્પેન વગેરેમાં CO2 વાયુની દ્રાવ્યતા વધારવા માટે બોટલમાં ઊંચા દબાણે CO2 વાયુ ભરવામાં આવે છે. એટલે તમે જોયું હશે કે ઠંડા પીણાની બોટલ હોય અને એને તમે જો વધારે પડતું શક કરો, હલાવો અને પછી બૂચ ખોલો તો તરત જ શું થાય, એકદમ પ્રેશરથી બહાર લિક્વિડ આવી જશે ઠંડુ પીણું. એનું કારણ CO2 એની અંદર શું થયેલું, દ્રાવ્ય થયેલો હોય અને તમે શક વધારે કરો એટલે CO2 વાયુ એમાંથી શું થઈ જાય, બહાર નીકળે અને એ પ્રેશર કરે અને એ પ્રેશરને કારણે બધું લિક્વિડ બહાર નીકળી જતું હોય છે. ચલો આપણે હવે બીજો ઉપયોગ જોઈએ. તો સ્ક્યુબા ડ્રાઈવર. સ્ક્યુબા ડ્રાઈવર એટલે મરજીવા, જે દરિયાઈ ખેડૂ કહેવામાં આવે છે. એટલે સ્કુબા ડાઈવર દરિયામાં ખૂબ જ ઊંડે ડૂબકી મારે ત્યારે દરિયામાં ખૂબ જ ઊંડાઈએ દબાણ ઊંચું હોય છે. દબાણ કેવું હોય, ઊંચું હોય છે. આથી શ્વસન ક્રિયા કરે ત્યારે વાયુઓ ઊંચા દબાણે લોહીમાં વધુ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. વધુ પ્રમાણમાં શું થશે, દ્રાવ્ય થાય છે. એટલે કે દરિયાની અંદર ખૂબ જ ઊંડાઈએ જ્યારે મરજીવાએ શ્વસન ક્રિયા કરેલી હોય ત્યારે દરિયાની અંદર ઊંડાણમાં ખૂબ જ ઊંચું દબાણ હોય અને એ ઊંચા દબાણને કારણે એ શ્વસન ક્રિયાથી જે પણ વાયુઓ ફેફસામાં દાખલ થાય છે એ વાયુઓ એ વધુ પ્રમાણમાં લોહીની અંદર દ્રાવ્ય થતા હોય છે. પણ જ્યારે મરજીવા દરિયામાંથી બહાર નીકળતા હોય ત્યારે એ દબાણ ધીમે ધીમે ઘટતું જાય છે અને એ દબાણ ધીમે ધીમે ઘટવાની સાથે સાથે લોહીમાં ઓગળેલા વાયુઓ એ લોહીમાંથી મુક્ત થાય છે, જેમાં હલકો વાયુ નાઇટ્રોજન છે અને એ નાઇટ્રોજન વાયુના પરપોટા એ કેસ નળીને બ્લોક કરે છે અને એ બ્લોકેજ થવાને કારણે અહીં મરજીવાનું મૃત્યુ પણ થઈ શકે છે. બ્રેન હેમરેજ પણ થઈ શકે, મગજની નસ પણ ફાટી શકે. એટલે કે અહીં મરજીવા
દરિયામાંથી મરજીવા જ્યારે દરિયાની સપાટી તરફ આવે ત્યારે ધીમે ધીમે દબાણ ઘટવાને લીધે લોહીમાં ઓગળેલા વાયુઓ લોહીમાંથી મુક્ત થાય છે, જેમાં N2 વાયુના પરપોટા એક કેસ નળીને બ્લોક કરે છે. જેથી શ્વસન ક્રિયામાં તકલીફ પડે છે. તો આ નાઇટ્રોજન વાયુની ઝેરી અસર નિવારવા માટે મરજીવા તેમની સાથે ઓક્સિજન વાયુનો સિલિન્ડર લઈ જાય છે, જેની અંદર અહીં જુદા જુદા વાયુઓનું ત્રણનું મિશ્રણ હોય છે. તો નાઇટ્રોજનની ઝેરી અસર, આ ઝેરી જ કહેવાય, બ્લોકેજ કરવું એટલે ઝેરી અસર નિવારવા માટે તેઓ 11.7% હિલિયમ, 56.2% N2 અને 32.1% અને 32.1% O2 ધરાવતા ઓક્સિજનના સિલિન્ડરને સાથે લઈ જાય છે. ઓક્સિજનના સિલિન્ડરને શું કરે? સાથે લઈ જાય છે. ત્રીજો ઉપયોગ, ખૂબ જ ઊંચાઈએ ઓક્સિજન વાયુનું આંશિક દબાણ ઘટે છે. હવે જો કોઈ પણ વાયુની દ્રાવ્યતા કોના ઉપર આધાર રાખે? વાયુના આંશિક દબાણ ઉપર રાખે. એટલે ખૂબ જ ઊંચાઈએ જઈએ તો ઓક્સિજનનું આંશિક દબાણ ઘટે. ઓક્સિજનનું આંશિક દબાણ ઘટે તો શ્વસન ક્રિયા કરો તો ઓક્સિજનની લોહીમાં દ્રાવ્યતા ઘટી જાય. ક્લિયર? હવે લોહીમાં દ્રાવ્યતા ઘટવાને કારણે ખૂબ જ ઊંચાઈએ રહેતા લોકો કે પર્વતારોહકોને કામ કરવામાં નબળાઈ આવે, સ્પષ્ટપણે વિચારી શકે નહીં. તો આવા જે લક્ષણો ઉત્પન્ન થાય તેને કહેવાય એનોક્સિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ખૂબ જ ઊંચાઈએ ઓક્સિજન વાયુનું આંશિક દબાણ ઘટતા ઓક્સિજનની લોહીમાં દ્રાવ્યતા ઘટે છે. આથી ખૂબ જ ઊંચાઈએ રહેતા લોકો અથવા પર્વતારોહકો
નબળાઈ અનુભવે, સ્પષ્ટપણે વિચારી શકતા નથી. તો આવા લક્ષણને અથવા આવી બીમારીને એનોક્સિયા કહે છે. શું કહેવામાં આવશે એને? એનોક્સિયા કહે છે. હવે આપણે જોઈશું એજિયોટ્રોપ. એજિયોટ્રોપ કોને કહેવાય? એજિયોટ્રોપિક દ્રાવણ. એજિયોટ્રોપિક દ્રાવણ એટલે કે જ્યાં ઘન અને પ્રવાહીનું સંગઠન સમાન હોય તથા તે અચળ તાપમાને ઉકળતા હોય અને બિન આદર્શ દ્રાવણનું મિશ્રણ બનતું હોય તો તેને એજિયોટ્રોપ કહેવામાં આવે છે. આવા એજિયોટ્રોપ ને આપણે વિભાગીય નિસ્યંદન દ્વારા તેમાંથી દ્રાવણોને અલગ કરી શકતા નથી. એજિયોટ્રોપ એટલે શું? એજિયોટ્રોપ એટલે કે પ્રવાહી અને બાષ્પ નું સંગઠન સમાન હોય બંને અચળ તાપમાને ઉકળે, બંને અચળ તાપમાને એક સાથે ઉકળે, બિન આદર્શ દ્રાવણ બનાવે તો તેને એજિયોટ્રોપિક દ્રાવણ કહે છે. શું કહેવામાં આવશે? એજિયોટ્રોપિક દ્રાવણ કહે છે. એજિયોટ્રોપિક દ્રાવણ એટલે કે અહીં બાષ્પ અને પ્રવાહીનું સંગઠન એવું બને કે કોઈ અચળ તાપમાને બંને એક સાથે ઉકળતા હોય અને બિન આદર્શ દ્રાવણ બનાવતા હોય તો તેને એજિયોટ્રોપ કહેવામાં આવે છે. અહીં એજિયોટ્રોપિક દ્રાવણમાં રહેલા સંઘટકોને વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરી શકતા નથી. કેવી રીતે? તો એક્ઝામ્પલ તરીકે અહીં હું એક બીકરમાં 50% એના કોઈ ઘટકના પ્રવાહીના 50%, બરાબર, કોઈ દ્રાવણ છે અને બીજું બી દ્રાવણ છે એનું પણ 50%, બંનેનું મિશ્રણ ભળવીએ. હવે આ મિશ્રણને ગરમ કરું એટલે બંનેનું સંગઠક કેવો છે? સરખું છે, 50:50. હવે આને ગરમ કરીએ અને આને ગરમ કરવાથી ધારો કે એના 20% અને બીના 80% ભાગની બાષ્પ બને. એના કેટલા ટકા? 20% બાષ્પ બને અને બીની 80%. આનું ઉત્કલન બિંદુ ધારો કે T1 છે. T1 ટેમ્પરેચરે તે ઉકળે. હવે આ જે બાષ્પ બની એ બાષ્પને ઠંડી પાડીને હું આ બીજા દ્રાવણમાં લઉં.
બીજા બીકરમાં લો. હવે આ બાષ્પ ઠંડી પડે તો એની અંદર સંગઠક કેટલું થયું? તો 20% એ અને બીના કેટલા ટકા સંગઠકમાં આવ્યા? 80% આવે, કારણ કે ઠંડી પાડી લિક્વિડ બની. હવે આને ફરીથી ગરમ કરું ઉત્કલન બિંદુએ, તો T2 ઉત્કલન બિંદુએ આમાંથી જે બાષ્પ બને એમાંથી એના 5% બને અને બીના 95% બને. કેટલા ટકા? 95%. એટલે કે આ બંને દ્રાવણો માટે T1 અને T2 ના ઉત્કલન બિંદુ સરખા બનતા નથી. બંનેના ઉત્કલન બિંદુ કેવા છે? જુદા જુદા. હવે આ જે બાષ્પ બની એ બાષ્પને ઠંડી પાડી દઉં અને ઠંડી પાડીને ત્રીજા દ્રાવણમાં આ રીતે ઠંડી બાષ્પને આ બાજુ લઈ લઈએ ત્રીજા પાત્રમાં, તો અહીં કેટલા ટકા આવશે? 5%. અને બી કેટલા ટકા? 95%. હવે આને હું ગરમ કરીશ ત્રીજા ઉત્કલન બિંદુએ, તો ત્રીજા ઉત્કલન બિંદુએ T3 એ ગરમ કરીશ ત્યારે જે બહાર નીકળતી બાષ્પ હશે એની અંદર ટકાવાર પ્રમાણ એ 5% એ અને બીના 95% જ રહેશે. બીના કેટલા ટકા? 95%. અને અહીંયા આ બાષ્પને ઠંડી પાડી ફરીથી ચોથા પાત્રમાં લો, તો ચોથા પાત્રમાં એનું સંગઠક કેટલું? તો A5 અને બી કેટલો? 95%. તો અહીં ફરીથી આને ગરમ કરું તો ઉત્કલન બિંદુ તો બંને પાત્ર માટે T3 ગણું કે T4 ગણું, પણ બંનેના ઉત્કલન બિંદુ T3 T4 આગળ ગમે તેટલા વધારતો જવું પણ ઉત્કલન બિંદુ કેવા રહેશે? અચળ રહેશે. એનો મતલબ કે અહીં 5% મિશ્રણ જે બન્યું એ અને 95% બીનું મિશ્રણ, હવે આને વિભાગીય નિસ્યંદન દ્વારા ક્યારે અલગ કરી શકાય નહીં. ગરમ કરો તો બંને એક સાથે બહાર આવે. પાણી પણ ધારો કે આ આપણે કોનું એઝોટ્રોપ બનાવ્યું? ઇથેનોલ અને પાણીનું. તો અહીંયા 50% ઇથેનોલ 50% પાણી લીધેલું શરૂઆતમાં, અને એનું નિસ્યંદન કરતા ગયા એટલે લાસ્ટમાં અહીંયા મને ઇથેનોલ અહીંયા મળે 95% પ્લસ 5% પાણી મળશે. 5% શું મળશે? પાણી. આને કહેવાય એઝિયોટ્રોપિક મિશ્રણ. આ જ પ્રમાણે અહીંયા ફર્સ્ટ હું HNO3 લઉં 50%, 50% પાણી લઉં અને એનો એઝિયોટ્રોપ વિભાગીય નિસ્યંદન કરતો જઉં તો મને સાંદ્ર નાઇટ્રિક એસિડ વજનથી મળશે 68% અને એની સાથે પાણી મળશે 32%. તો નાઇટ્રિક એસિડ પાણી સાથે 68:32 નું શું બનાવે? એઝિયોટ્રોપ બનાવતો હોય છે. એઝિયોટ્રોપ એટલે ખબર પડી ગઈ કે આપણે લિક્વિડ લીધેલા હોય બે જુદા જુદા અને એને સેપરેશન કરતા જઈએ, બે લિક્વિડ છૂટા પાડતા જઈએ, બરાબર, અને એ છૂટા પાડતા છેલ્લે આપણને એવું લિક્વિડ મળે, પ્રવાહી મળે કે જેમાં બંને પ્રવાહીને આપણે અલગ કરી શકતા નથી, કારણ કે તેનું પ્રવાહી સ્વરૂપ ગણો કે બાષ્પ સ્વરૂપ ગણો, બરાબર. આ એનું પ્રવાહી સ્વરૂપ ગણીએ અને આ કયું સ્વરૂપ ગણીએ? બાષ્પ સ્વરૂપ. તો બાષ્પ ગણો કે પ્રવાહી બંને માટે ઉત્કલન બિંદુ સરખું થાય, જેને વિભાગીય નિસ્યંદનથી અલગ કરી શકતા નથી. તો આવા દ્રાવણને કહેવાય એઝિયોટ્રોપિક દ્રાવણ કહેવામાં આવે છે. ક્લિયર? હવે એના પ્રકાર જોઈશું. તો એઝિયોટ્રોપના આપણે ઉપયોગ જોઈએ. પ્રકાર. એઝિયોટ્રોપના પ્રકાર. તો એઝિયોટ્રોપિક દ્રાવણના પ્રકાર જોઈએ તો બે પ્રકારના હોય. એક મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપિક દ્રાવણ. મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપિક દ્રાવણ જે
જે દ્રાવણ રાઉલ્ટના નિયમ મુજબ વધુ ઋણ વિચલન સૂચવે તેને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપિક દ્રાવણ કહે છે. એક્ઝામ્પલ તરીકે સાંદ્ર HNO3 68% પ્લસ 32% H2O, જે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ કહેવામાં આવે છે. એટલે કે જેમ બાષ્પ દબાણ ઓછું હોય તેમ તેનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. બાષ્પ દબાણ વધારે નીચું હોય દ્રાવણનું, બરાબર, તો તેનું ઉત્કલન બિંદુ કેવું હોય? ઘણું ઊંચું. જો આદર્શ દ્રાવણની વાત કરીએ તો આદર્શ દ્રાવણ માટે આપણે રાઉલ્ટના નિયમનો આલેખ દોરીએ ઉત્કલન બિંદુ માટે, તો અહીં તેનો આલેખ આ રીતે આવે, બાષ્પ અને પ્રવાહી સાથેનો. એટલે કે અહીંયા BA અને આ BB, આ પ્રવાહી માટે અને આ વાયુ માટે. એટલે વચ્ચે તમને કોઈ એઝિયોટ્રોપ મળે નહીં. આ વાયુ માટે અને આ પ્રવાહી માટેનું ઉત્કલન બિંદુ. તો અહીંયા આપણે ઋણ વિચલન માટે એઝિયોટ્રોપનો આલેખ દોરીએ. તો પહેલા ઋણ વિચલન કોને કહેવાય તેનો આપણે આલેખ જોઈ લઈએ. આ રીતે આલેખ આપણે ભણી ગયા હતા. તો ઋણ વિચલન એટલે એઝિયોટ્રોપ બને ત્યારે આપણે આ જે બાષ્પ દબાણનો ઘટાડો એ ઘટાડો અહીંયા જે દ્રાવક લીધું હતું દ્રાવક હતું એના કરતા પણ કેવું મળશે? નીચું. પેલા આલેખમાં શું હતું? આ રીતે હતું. જ્યારે આ આલેખમાં ડિફરન્સ જોવા મળે તમને કે આ જે બાષ્પ દબાણ છે એના કરતા પણ બાષ્પ દબાણ શું થાય? વધુ ઘટી જાય. એટલે આને વધુ ઋણ વિચલન જોવા મળે. કેવું વિચલન જોવા મળશે? વધારે ઋણ. તો અહીં A અને અહીંયા B. ઓકે, તો આ પોઈન્ટ ઉપર આપણને એઝિયોટ્રોપ મળશે. શું મળશે? એઝિયોટ્રોપ. ક્લિયર? આ B નું BP, આ A નું ઉત્કલન બિંદુ. તો આ આલેખને આપણે બે ભાગમાં વહેંચી દઈએ. આ ઉપરનો ભાગ વાયુ છે, નીચેનો ભાગ પ્રવાહી. નીચેનો ભાગ પ્રવાહી, ઉપરનો ભાગ વાયુ છે. ઉપરનો ભાગ શું છે? વાયુ. એટલે એઝિયોટ્રોપની બે બાજુ આપણને બે વિસ્તાર મળે છે. આ એક વિસ્તાર અને આ બીજો વિસ્તાર. ક્લિયર? બંને સંગઠકનું મિશ્રણ આપણે ધારો કે 50:50 છે. અહીંથી હું પ્રવાહી એને ગરમ કરીશ. પ્રવાહી એને શું કરું છું? ગરમ કરું છું. અહીંયા તો અહીંયા આપણે 0 થી x1 XA
અહીંયા 1 મોલ અંશ આલેખ આ રીતે હોય, અહીંયા 0 થી XB અને આ 1. ધ્યાન રાખજો આલેખમાં 0 થી 1 તરફ જાઓ તો XA વધતો જાય. XA એટલે કયું સ્વરૂપ છે? લિક્વિડ. અને XB એટલે વેપર, વાયુ સ્વરૂપ. તો આલેખની અંદર અહીંયાથી હું ટેમ્પરેચર વધારી દઉં તો ટેમ્પરેચર વધારતા આ પ્રવાહીનું વેપરમાં રૂપાંતર થાય અને અહીંયા પહોંચે વેપર. ક્લિયર? અને એ વેપર પછી પાછી શેમાં રૂપાંતર પામે? પ્રવાહીમાં. ફરી પાછું ટેમ્પરેચર વધારતો પ્રવાહીમાંથી આ પાછી શું બની જાય? વેપર બનતી જાય. એટલે ફાઇનલ લાસ્ટ મને આ બિંદુ ઉપર શું મળશે? વાયુ બી મળશે. સમજણ પડી? મેં આલેખના બે ભાગ પાડી દીધા, એક વિસ્તાર આ, એક વિસ્તાર આ છે. તો આલેખની અંદર અહીં ટેમ્પરેચર ધારો કે આ બિંદુએ વધારું તો પ્રવાહીનું શામાં રૂપાંતર પામશે? વાયુમાં. અને એ વાયુ આ રીતે ગયો અને પછી એ વાયુ પાછો શેમાં રૂપાંતર પામે? પ્રવાહીમાં. કારણ કે અલગ કરવું છે આપણે, મિશ્રણને શું કરવું? અલગ. તો પ્રવાહીમાં રૂપાંતર પામે, ફરી પાછું ટેમ્પરેચર વધારતા એ વાયુમાં રૂપાંતર પામે, એ વાયુ ફરી પાછો પ્રવાહીમાં આવશે અને લાસ્ટ તે બી બિંદુએ શેમાં ફેરવાઈ જશે? વાયુમાં. ક્લિયર? તો આ તરફ આવતો જવું તો શું બનતું જાય? વાયુ. તો એઝિયોટ્રોપ તરફ જાવ તો આ તરફ આવું તો શું બનતું જાય? પ્રવાહી. અને આ બિંદુએ પ્રવાહી શું બનાવી દે? એઝિયોટ્રોપ. કોની સાથે? વાયુ સાથે. ક્લિયર? એ જ પ્રમાણે સેકન્ડ વિસ્તારમાં જોઉં તો સેકન્ડ વિસ્તારની અંદર અહીં આ ટેમ્પરેચરે સીધો વાયુ બને. અહીંયાથી ગરમ કરીશ તો અહીંયાથી શું મળશે? વાયુ. અરે લિક્વિડ અહીંયા બની જશે અને વાયુ શું થશે? ઉપર જશે. સમજણ પડી? અને અહીંયાથી આ બાજુ આવું તો લિક્વિડ શેમાં રૂપાંતર પામે? એઝિયોટ્રોપમાં. એટલે આપણને આ રીતે બે વિસ્તાર મળતા હોય અને આ વિસ્તારની અંદર આ પોઈન્ટ ઉપર આપણને બંનેનું શું મળે? એઝિયોટ્રોપ મળે. ક્લિયર? તો અહીંયા આપણે ફર્સ્ટ રીજન માટે લખીએ કે શુદ્ધ બી એ વાયુ સ્વરૂપે મળે છે અને લિક્વિડ હતું. જો લિક્વિડ આ બાજુ ક્યાં ગયું? એઝિયોટ્રોપ તરફ. એટલે કે પ્રવાહી એ એઝિયોટ્રોપ બને, એઝિયોટ્રોપ બનશે. એ જ પ્રમાણે અહીંયા બી હતું ને ઉપર શું હતું? એ. બરાબર? તો એ આપણને કયા સ્વરૂપે મળે? તો શુદ્ધ એ વાયુ સ્વરૂપે મળશે રીજન 2 માં અને પ્રવાહી એ એઝિયોટ્રોપ બનશે. ક્લિયર? હવે આનો આપણે બીજો પ્રકાર જોઈશું. હવે આનો બીજો પ્રકાર ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ. તો ન્યૂનતમ ઉત્કલન એઝિયોટ્રોપ કોને કહેવાય? કે જે દ્રાવણો રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન સૂચવે તો તે સંગઠનને ન્યૂનતમ ઉત્કલન
એઝિયોટ્રોપ કહે છે. એક્ઝામ્પલ તરીકે ઇથેનોલ 95% પ્લસ પાણી 5%. તો આપણે કહીએ કે ધન વિચલન માટેનું એઝિયોટ્રોપ છે. હવે ધન વિચલન માટે આપણે આલેખ દોરે તો આ રીતે. ક્લિયર? આલેખ આ રીતે દોર્યો તો પણ આલેખની અંદર આપણે એ વખત એઝિયોટ્રોપ આ રીતે હતો આલેખ, બરાબર, પણ એઝિયોટ્રોપ નહોતું. પણ જો એઝિયોટ્રોપ બને તો આલેખ આ રીતે બને. એટલે અહીંયાનું બાષ્પ દબાણ આ બંને કરતા શું થાય? વધી જાય. ધન વિચલનમાં અહીં બાષ્પ દબાણ આ બંને કરતા શું થાય? વધી જાય છે. હવે આપણે એનો આલેખ બનાવીએ એઝિયોટ્રોપ માટે. ક્લિયર? અહીંયા બી, અહીંયા એ. અને આ પોઈન્ટ ઉપર એઝિયોટ્રોપ બને. શું બનશે? એઝિયોટ્રોપ. એટલે ધારો કે અહીંયાથી હું ટેમ્પરેચરને વધારું તો આ ટેમ્પરેચરે અહીંયાથી પ્રવાહી, આ પ્રવાહી છે, આ વાયુ છે, આ પ્રવાહી અને આ વાયુ. તો અહીં ટેમ્પરેચર વધારવાથી લિક્વિડ શેમાં રૂપાંતર પામશે? વેપરમાં. અને આ વેપર ઠંડી પડે એટલે લિક્વિડ બને. અને લિક્વિડ બને પછી તે પાછી શેમાં રૂપાંતર પામી જાય? વેપરમાં. એટલે અહીં થોડાક સમય પછી જુઓ તો બી આ બાજુ તરફ શું થશે? લિક્વિડ વધતું જશે અને આ બાજુ વેપર વધતી જશે. અને એ વેપર અહીંયા શું થાય? એઝિયોટ્રોપ બની જાય. કયા વિસ્તારમાં? પહેલા વિસ્તારમાં. તો પ્રથમ વિસ્તારની અંદર શુદ્ધ બી એ પ્રવાહી મળશે, પ્રવાહી સ્વરૂપે. અને બાષ્પ એ એઝિયોટ્રોપ બનશે. એ જ પ્રમાણે અહીંયા આ પ્રવાહી છે, ટેમ્પરેચર વધારું તો વેપર બની અને એ વેપર ઠંડી પડી એટલે પાછું પ્રવાહી બને. પ્રવાહી બને પછી ફરી પાછી વેપર બની, ફરી પાછું તે પ્રવાહી બને, પ્રવાહી બને પછી પાછી શું બની જાય? વેપર. એટલે આ ભાગ ઉપર પ્રવાહી વધતો જશે. એટલે સેકન્ડ રીજનની અંદર ન્યૂનતમમાં બીજા વિસ્તારમાં શુદ્ધ એ પ્રવાહી સ્વરૂપે મળશે. અને બાષ્પ એ એઝિયોટ્રોપ બનશે. તો આવા દ્રાવણને કહેવાય એઝિયોટ્રોપિક દ્રાવણ કહેવામાં આવે છે. હવે આપણે એવા દ્રાવણ વિશે ભણવાનું છે કે જેની અંદર બે પ્રવાહી એકબીજામાં મિશ્ર થતા ન હોય, અને તેવા દ્રાવણ વિશે આપણે જોઈશું. એટલે કે બે પ્રવાહી એકબીજામાં
મિશ્ર થતા ન હોય તેવા દ્રાવણ વિશે જોઈશું. બે પ્રવાહી એકબીજા સાથે મિશ્ર થતા ન હોય તેવા દ્રાવણ વિશે જોઈએ કે બે પ્રવાહી એકબીજામાં મિશ્ર થતા ન હોય તો આવા મિશ્રણને કયું મિશ્રણ કહેવામાં આવે? વિસમાંગ મિશ્રણ. કયું મિશ્રણ? વિસમાંગ મિશ્રણ કહીશું ફર્સ્ટ. અને આવા પ્રકારના મિશ્રણ બે પ્રવાહી જે એકબીજામાં મિશ્ર થતા નથી, પરિણામે બનતા જે મિશ્રણ છે એ મિશ્રણ ઇમલ્શન પ્રકારના થશે. કયા પ્રકારના? ઇમલ્શન. સરફેસ કેમિસ્ટ્રી, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની અંદર એક આખો ટોપિક છે ઇમલ્શન વિશે, કલીલ છે આ. તો અહીંયા કેવું મિશ્રણ બને? ઇમલ્શન. ઇમલ્શન બધાએ જોયેલું જ છે. ઘરની અંદર તમે ડેટોલ વાપરતા હો, ડેટોલને પાણીમાં નાખી દો. ડેટોલ એ ઓઇલી પાર્ટ છે, પાણીમાં નાખો તો શું બની જશે? સફેદ બની જશે દ્રાવણ. એને કહેવાય ઇમલ્શન. ક્લિયર? એને શું કહેવાય? ઇમલ્શન. એટલે બે પ્રવાહી એકબીજામાં મિશ્ર થતા ન હોય તેવા દ્રાવણો માટે આપણે કહીશું તો આવા મિશ્રણને વિસમાંગ મિશ્રણ કહેવામાં આવે છે. અને આવા દ્રાવણો જે છે એ દ્રાવણને કહેવામાં આવશે ઇમલ્શન કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કોણ મિશ્ર ન થાય? વોટર પ્લસ ઓઇલ, તેલ અને પાણી મિશ્ર થાય નહીં. પાણી પ્લસ કાર્બન ડાયસલ્ફાઇડ, કાર્બન ડાયસલ્ફાઇડ. કાર્બન ડાયસલ્ફાઇડ એ અધ્રુવ્ય છે. એટલે સમજણ પડી? ધ્રુવ્ય અને અધ્રુવ્યનું મિશ્રણ કરો તો બંને પ્રવાહી એકબીજામાં મિશ્ર થાય નહીં. જેમ કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, ફિનાઇલ એનિલિન, ચલો ફિનાઇલ એમાઇન એટલે એનિલિન, C6H5NH2. આ બધાને પાણી સાથે મિશ્ર કરીએ તો ઇમલ્શન બની જાય, એટલે કે વિસમાંગ મિશ્રણ બને છે. તો અહીં ધારો કે એક કન્ટેનરની અંદર, એક બંધ પાત્રની અંદર અહીં ભર્યું છે એ પ્રવાહી. શું ભરેલું છે? એ પ્રવાહી. તેની ઉપર ભર્યું છે બી પ્રવાહી. નીચે ભર્યો છે એ પ્રવાહી, ઉપર ભર્યું છે બી પ્રવાહી. અહીં એનો મોલ અંશ XA બરાબર 1 છે. અહીં બીનો મોલ અંશ XB બરાબર 1 છે. ક્લિયર? હવે અહીં જે એના પાર્ટિકલ છે એમાંથી કેટલાક વેપરાઇઝ થાય. શામાં રૂપાંતર પામ્યા? બાષ્પમાં. એ જ પ્રમાણે અહીંયા બી છે તો બી માંથી કેટલાક વેપરમાં રૂપાંતર પામ્યા. તો અહીંયા જે દ્રાવણ બન્યું પ્રવાહી સ્વરૂપ, બાષ્પ સ્વરૂપે, આ દ્રાવણનું આપણે શોધવાનો પી ટોટલ શોધી શકાય. આ શું બની ગયું? વાયુ સ્વરૂપે દ્રાવણ બન્યું. કારણ કે આમ તો બે ભેગા થતા નહીં, પણ વાયુ સ્વરૂપે બે શું થયા? મિશ્ર થયા. તો દ્રાવણનું કુલ દબાણ કેટલું થાય? તો દ્રાવણનું કુલ દબાણ શોધવું હોય તો આપણે કોનો નિયમ વાપરવો પડે? ડાલ્ટન. તો ડાલ્ટનના નિયમ મુજબ પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ PA પ્લસ PB. તો આના માટે આપણે આ બંને જે બન્યા તો આનો PA શોધવો પડે, આનો PB પણ શોધવો પડે. તો આપણા જોડે રાઉલ્ટનો નિયમ છે. તો રાઉલ્ટનો નિયમ PA બરાબર PA0 ઇન્ટુ XA, પરંતુ XA બરાબર કેટલો છે? 1 છે. કેમ? કારણ કે અહીંયા તો તે મિશ્ર થતો નથી, માટે એનો મોલ અંશ કેટલો થયો? 1 જ. માટે PA બરાબર PA0.
એ જ પ્રમાણે પીબી બરાબર PB0 ઇન્ટુ XB, પણ XB બરાબર 1 માટે PB બરાબર PB0 માટે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ A નું બાષ્પ દબાણ પ્લસ શુદ્ધ B નું બાષ્પ દબાણ, બંનેનો સરવાળો થાય માટે કહી શકાય કે દ્રાવણનો P ટોટલ એ PA0 કરતા વધારે હોય અને PB0 કરતા પણ કેવો થશે? વધારે થશે. PB0 કરતા પણ કેવો થશે? વધારે થશે. ઓકે, ઉત્કલન બિંદુ જોઈએ દ્રાવણનું. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ જો બીપી વધારે હોય, પ્રેશર વધારે હોય તો ઉત્કલન બિંદુ કેવું હોય? નીચું. એટલે કે ઉત્કલન બિંદુ બીપી એ કરતા ઓછું હોય અને ઉત્કલન બિંદુ બી કરતા પણ ઓછું હોય. એ કરતા પણ ઓછું હોય અને બી કરતા પણ ઉત્કલન બિંદુ ઓછું હોય છે. ક્લિયર? માટે અહીં આપણે PA અપોન PB બરાબર XB અપોન XA અપોન XB નોટ બરાબર NA અપોન NB. તો અહીં PA અપોન PB ઇઝ ઇક્વલ ટુ WA અપોન MA MB upon WB. ચલો આપણે આનો એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક્ઝામ્પલ 10 ગ્રામ એ પ્રવાહી અને 20 ગ્રામ પાણી ને મિશ્ર કરતા ઇમલ્શન બને છે. તો દ્રાવણમાં એનું મોલર દર શોધો. દ્રાવણનું કુલ દબાણ 72 ટોર અને H2O નું બાષ્પ દબાણ 24 ટોર. ક્લિયર? બે પ્રવાહી લીધા, પ્રવાહી A અને પાણી B, બંનેને મિશ્ર કરે તો એનું મોલર દર શોધો. એમાં P ટોટલ કયું છે આપણને? તો P ટોટલ બરાબર PA પ્લસ PB નોટ ડાયરેક્ટ મળી જાય આપણને, કારણ કે પાણીનું શુદ્ધ દ્રાવકનું જાણીએ છીએ ને આપણને આ સૂત્ર મેળવીએ આપણે. તો 72 24 પ્લસ PB0 સોરી PA0 અને 24. તો PA નોટ બરાબર 72 માઇનસ 24 48 ટોર. હવે તો મળી જાય દબાણ. તો આપણા જોડે સૂત્ર શું હતું કે PA નોટ અપોન PB નોટ ઇઝ ઇક્વલ ટુ WA upon MA into MB upon WB.
બી એટલે શું? પાણી. આનું આપણે જાણીએ છીએ પીએ કેટલો એ, તો પીએ શોધી કાઢ્યું 48. પીબી નોટ પાણી માટે કેટલો એ 24. WA 10 ગ્રામ. MA શોધવાનું. WB 20 ગ્રામ. પાણીનું મોલર દર 18. માટે MA બરાબર 24 × 2 × 20 upon 48 × 80. 4.8 ગ્રામ પ્રતિ મોલ. ઓકે.